ભટ્ટ તુષાર અરવિંદ. નવરાત્રિની અંદર આજે શારદીય નવરાત્રિમાં પ્રથમ દિવસે માતાજીનું ઘટ સ્થાપન અહીંયા કરવામાં આવે છે. માતાજીની પૂજા કરવામાં આવે છે. વહીવટદાર દ્વારા માતાજીના યંત્રની મુખ્ય પૂજા કરવામાં આવે છે અને માતાજીના શારદીય નવરાત્રિની અંદર વિશેષ કરીને વિશ્વ કલ્યાણ અર્થે છઠ, સાતમ અને આઠમના દિવસે અહીંયા માતાજીનો મહાસતચંડી યજ્ઞ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં થાય છે અને આઠમના દિવસે માતાજીની અહીંયા પલ્લીનું નૈવેદ્ય અર્પણ થાય છે, જેને મહાનૈવેદ્ય કહેવામાં આવે છે. અને દશેરાના દિવસે જે નવલખો હાર માતાજીને અર્પણ કરે છે અને એની પણ વિશેષ પૂજા કરી અને સમી વૃક્ષના નીચે માતાજીની પાલખી લઈ જવામાં આવે છે. એવા વિવિધ પ્રકારના અનેક ઉત્સવોમાં ભગવતી બાલા ત્રિપુરા સુંદરીના સાનિધ્યમાં બહુચરાજીની અંદર કરવામાં આવે છે. શારદીય નવરાત્રિનું અહીંયા બહુ જ મહત્વ છે અને ભગવતી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ત્રિગુણાત્મિકા જગદંબિકા આદ્યશક્તિ રાજ રાજેશ્વરીના જ્યારે નવલા નોરતા હોય ત્યારે વિશેષ કરીને મહાયંત્ર પૂજા બ્રાહ્મણો દ્વારા, વિશેષ કરીને યજ્ઞો અને આ બધું જ વિધિ વિધાનથી અહીંયા કરવામાં આવે છે. આશીષ મિયાત્રા. સૌ પ્રથમ તો સૌ માઈ ભક્તોને ટેમ્પલ ટ્રસ્ટ તરફથી આજથી શરૂ થનાર નવરાત્રિની ખૂબ ખૂબ લાખ લાખ શુભેચ્છાઓ. નવરાત્રિનું બહુચરાજી માતાજીના મંદિર ખાતે ખૂબ જ મહત્ત્વ છે. ગુજરાતમાંથી અને સંપૂર્ણ દેશમાંથી, પૂરા દેશમાંથી હજારોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. ગઈકાલે માતાજીની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રક્ષાલન વિધિ કરવામાં આવી. આજ રોજ સવારે, વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચારથી ઘટ સ્થાપન કરવામાં આવ્યું. 9 દિવસ માતાજીના ગરબા ચાચર ચોકમાં રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ગયા વર્ષથી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આપણા હેલીપેડના ગ્રાઉન્ડ ખાતે બહુ જ સરસ મજાનું નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે. સૌ ભક્તોને ટેમ્પલ ટ્રસ્ટ તરફથી હૃદયપૂર્વક આગ્રહ છે, વિનંતી છે કે આવો માતાજીના દર્શન કરો અને નવરાત્રિનો